નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો 10માના રિઝલ્ટ માટે તમને દિલથી અભિનંદન. હવે તમે એક બહુ જ મહત્વના મુકામ પર છો, કારણ કે આ સ્ટેજ પર લેવાયેલો નિર્ણય તમારી આખી કારકિર્દી પર અસર કરે છે. ઘણા વિદ્યાર્થીઓના મનમાં એક જ પ્રશ્ન હોય છે, હવે આગળ શું કરવું? તો આ વિડીયોમાં હું તમને સરળ ભાષામાં બધા વિકલ્પો સમજાવીશ. ચાલો હવે સમજીએ કે 10મા પછી આપણા પાસે કયા વિકલ્પો છે. મોટાભાગે 2 રસ્તા હોય છે. પહેલો 11 અને 12 ધોરણમાં જઈને કોઈ એક સ્ટ્રીમ પસંદ કરવી, જેમ કે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ, અને બીજો ડિપ્લોમા અથવા સ્કિલ બેઝડ કોર્સ, જેમાં તમે સીધા ટેકનિકલ ફિલ્ડમાં જઈ શકો છો. હવે દરેક વિકલ્પને થોડું ડિટેલમાં સમજીએ. સૌપ્રથમ વાત કરીએ આર્ટ્સ સ્ટ્રીમની. ઘણા લોકો માને છે કે આર્ટ્સ સરળ છે, પણ એ હંમેશા સાચું નથી. જો તમને વાંચન, લખાણ, સમાજ, કાયદો અથવા ઇતિહાસ જેવા વિષયોમાં રસ હોય તો આર્ટ્સ તમારા માટે સારું ઓપ્શન બની શકે. આમાં આગળ જઈને તમે યુપીએસસી, જીપીએસસી, લો, ટીચિંગ અથવા જર્નલિઝમ જેવી કારકિર્દી બનાવી શકો છો. તો આર્ટ્સ એ ઓછું નથી, બસ તમારો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. હવે વાત કરીએ કોમર્સ સ્ટ્રીમની. જો તમને ગણિત, બિઝનેસ, પૈસા કેવી રીતે કામ કરે છે એમાં રસ હોય તો કોમર્સ તમારા માટે બેસ્ટ છે. આ સ્ટ્રીમમાંથી તમે સીએ, સીએસ, બેન્કિંગ અથવા પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકો છો. એક ખાસ વાત, કોમર્સમાં ગ્રોથ અને અર્નિંગ બંને સારા હોય છે જો તમે સિરિયસલી કામ કરો તો. હવે સૌથી વધુ પસંદ થતી સ્ટ્રીમ સાયન્સ. સાયન્સ થોડી ચેલેન્જિંગ હોય છે, પણ ઓપોર્ચ્યુનિટીઝ પણ સૌથી વધુ આપે છે. જો તમે મેથ્સ લો તો એન્જિનિયરિંગ, આઈટી જેવા ક્ષેત્રમાં જઈ શકો. બાયોલોજી લો તો મેડિકલ ફિલ્ડમાં જઈ શકો, અને એબી લો તો બંને વિકલ્પ ખુલ્લા રહે છે. પણ એક વાત યાદ રાખજો, સાયન્સ ફક્ત ટ્રેન્ડ જોઈને નહીં, ઇન્ટરેસ્ટ જોઈને પસંદ કરવી. હવે વાત કરીએ ડિપ્લોમા વિશે. ડિપ્લોમા એ એવા વિદ્યાર્થીઓ માટે સારું છે જે 10મા પછી સીધા પ્રેક્ટિકલ ફિલ્ડમાં જવું માંગે છે. મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ જેવા કોર્સમાં તમે 3 વર્ષમાં ડિપ્લોમા પૂરો કરી શકો છો. ફાયદો એ છે કે તમને વહેલી નોકરી મળી શકે છે અને પછી તમે ડિગ્રીમાં ડિરેક્ટ એન્ટ્રી પણ લઈ શકો છો. પણ શરૂઆતમાં સેલરી થોડી ઓછી હોઈ શકે, એ ધ્યાનમાં રાખવું. હવે મોટો પ્રશ્ન, 11-12 કરવું કે ડિપ્લોમા? જો તમે લાંબા ગાળે મોટી ડિગ્રી જેમ કે એન્જિનિયરિંગ, મેડિકલ કે સીએ કરવી છે તો 11-12 યોગ્ય છે. પણ જો તમને ઝડપથી સ્કિલ શીખવી છે અને જોબમાં જવું છે તો ડિપ્લોમા સારો વિકલ્પ છે. એટલે કે તમારું ગોલ શું છે એ પ્રમાણે નિર્ણય લેવો. ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે, સારી સેલરી કઈ સ્ટ્રીમમાં છે? સાચો જવાબ છે, સેલરી સ્ટ્રીમ પર નહીં, સ્કિલ પર ડિપેન્ડ કરે છે. જો તમારી પાસે આઈટી સ્કિલ્સ, કમ્યુનિકેશન સ્કિલ્સ અને પ્રેક્ટિકલ નોલેજ છે તો તમે કોઈ પણ ફિલ્ડમાં સારી અર્નિંગ કરી શકો છો. આજના સમયમાં આઈટી, ફાઇનાન્સ, મેડિકલ અને એન્જિનિયરિંગમાં હાઈ પેઇંગ ઓપોર્ચ્યુનિટીઝ વધારે છે. હવે ખાસ ડિપ્લોમા વિશે એક પ્રશ્ન, શું ડિપ્લોમાથી જલ્દી સારી નોકરી મળે? જવાબ છે હા, મળે છે, પણ શરૂઆતમાં સેલરી ઓછી હોઈ શકે અને એક્સપિરિયન્સ સાથે વધે છે. જો તમારી સ્કિલ સ્ટ્રોંગ હોય તો ડિપ્લોમા પણ એક ખૂબ જ સારો રસ્તો બની શકે છે. અંતમાં એક જ સલાહ આપવી છે, બીજાઓ શું કરે છે એ જોઈને નિર્ણય ન લો. તમારો ઇન્ટરેસ્ટ શું છે, તમારી સ્ટ્રેન્થ શું છે એ સમજો, કારણ કે સાચો નિર્ણય અને મહેનત બંને મળીને જ સફળતા આપે છે. થેન્ક યુ, અને તમારી આગળની સફર માટે શુભેચ્છાઓ.